ગ્રેટ લંડન થી સ્પેશિયલ આજ પ્રસંગને ઉપાવવા માટે રાજરાજેશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આખા દેશની સનાતન ધર્મની ઓળખાણનો એમણે છેલ્લા 30 વર્ષ પહેલા યુકેની અંદર પાયો નાખ્યો છે અને યુકેમાં ચર્ચની ખરીદી કરીને ચર્ચના સ્થાન ઉપર મંદિર બનાવી અને સનાતન ધર્મની જે જ્યોત છે એમણે સમગ્ર વિશ્વમાં ફેલાવી છે. તો એમને તાળીઓના ગગડાટથી તો આપણે વધાવવા પડે. આદરણીય વણજારા સાહેબ દરેક સંતોના સાનિધ્યમાં એક સૂત્રથી પોતાનું કાર્ય કરે છે અને એ પ્રભુને તો કહે છે પણ એની સાથે સંતોને પણ કહે છે, અબ સૌંપ દિયા इस जीवन का सब भार तुम्हारे हाथों में. આ જીવિત જાગૃત અને ચૈતન્ય ભૂમિ ઉપર આ એક અદ્વિતીય અને અવલૌકિક સ્થાન ઉપર આ ચોથો ધર્મ સત્તાક દિન આપણે બધા ઉજવી રહ્યા છીએ. શાંતિ કરણ જગભરણ ગડણ ઘણા ભવઘાટ નમો યાદ નારાયણી મળે વિશ્વરૂપ વૈરાટ. તમામ આપણા મહેમાનો, આપણા સંત મહાત્માઓ અહીંયા ઉપસ્થિત થાય છે. વધારે નહીં બોલતા, માત્ર ને માત્ર આ બધી ગુરુદેવની કૃપા છે. અહીંયાના સ્વયંસેવકો જે છે, અહીંયાના ટ્રસ્ટીઓ છે, એમને વંદન. કારણ કે એમની આ બધી મહેનત છે. ઘણું બધું બોલવું છે પણ સમય સમય બલવાન હૈ નહીં પરુષ બલવાન કાબે અર્જુન લૂંટ્યો ને વહી ધનુષ વહી બાણ. બસ ટૂંક સમયમાં આપણો અહીંયાથી કાર્યક્રમ શરૂ થાય છે. ધર્મના ટૂંક સમયની અંદર ધ્વજારોહણ પછી તરત જ આપણો આ શુભ કાર્યક્રમ શરૂ થશે. પ્રાંત સ્મરણીય સંતો જ્યારે ધ્વજારોહણ કરે ત્યારે આપ બધા આપણી પોતાની જગ્યાએ ઊભા રહેશું. ઊભા રહીને ધ્વજવંદન કરીશું અને રાષ્ટ્રનો અને ધર્મનો જય જયકાર કરી અને પછી બેસું. ધર્મ ધજા જ્યારે ફરકશે ત્યારે બધા એક સાથે ઊભા રહેશું. ધર્મ ધજા આપણો આજે ધર્મસત્તા દિવસના ઉજવણીનો કાર્યક્રમ છે ત્યારે ધર્મ ધ્વજને જ્યારે સંતોના હાથે એને ફરકાવવામાં આવશે ધ્વજ દંડ ઉપર, ત્યારે આપ બધા એ ધ્વજદંડને અને ભગવા ધ્વજને, ધર્મ ધ્વજને, રાષ્ટ્ર ધ્વજના ધર્મ ધ્વજને આપણે બધા ઊંચા હાથ કરીને વંદન કરીશું. અને આજનો આખો આપણો આ ચતુર્થ ધર્મસત્તા દિવસનું લાઈવ પ્રસારણ શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન અને સદગુરુ શ્રી પ્રદીપજી આ બંને ચેનલ ઉપરથી લાઈવ કાર્યક્રમ ચાલુ છે. ભારત માતા કે વંદે વંદે. સનાતન ધર્મ કી અધર્મનો ધર્મની. વચ્ચે એક બે વાર છે ને બોલજો એટલે કોઈને જોવું હોય લિંક શેર કરવી હોય તો બીજા લોકો આપણું વધારે બધા જોઈ શકે. हरि ओम अग्निर्ज्योति ज्योतिरग्निः स्वाहा सूर्यो ज्योतिः ज्योतिः सूर्यः स्वाहा अग्निर्वर्चो ज्योतिर्वर्चः स्वाहा सूर्यो वर्चो ज्योतिर्वर्चः स्वाहा सूर्यः ज्योति ज्योति सूर्यः स्वाहा भोदीप देवरूपस्त्वं कर्म साक्षी विघ्नकृत यावत् कर्म समाप्ति स्यात् तावत् त्वं सुस्थिरो भव शुभं करोतु कल्याणं
आरोग्यम धन संपदा शत्रुबुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते भूदीप देवरूपस्त्वं कर्म साक्षीय विघ्नकृत यावत् कर्म समाप्ति स्यात् तावत् ઠેઠ લંડનથી સ્પેશિયલ આ જ પ્રસંગને ઓપાવવા માટે રાજરાજેશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આખા દેશની સનાતન ધર્મની ઓળખાણનો એમણે છેલ્લા 30 વર્ષ પહેલા યુકેની અંદર પાયો નાખ્યો છે અને યુકેમાં ચર્ચની ખરીદી કરીને ચર્ચના સ્થાન ઉપર મંદિર બનાવી અને સનાતન ધર્મની જે જ્યોત છે એમણે સમગ્ર વિશ્વમાં ફેલાવી છે. તો એમને તાળીઓના ગગડાટથી તો આપણે વધાવવા પડે. હવે આપણી વચ્ચે રાજરાજેશ્વરી ગુરુજી શ્રી યુકે લંડનથી ખાસ પધાર્યા છે અને ત્યાં પણ સાહેબે જેમ કીધું એમ સનાતન ધર્મનો ડંકો વગાડી રહ્યા છે. આપણે એમને વિનંતી કરીએ કે આપણને એ આ ગુજરાત ગુરુ વંદના મંચ અને આ કાર્યક્રમ વિશે થોડું માર્ગદર્શન આપશે. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. આ વાત લઈને ગુરુ વંદના મંચ ના આદરણીય વણજારા સાહેબ દરેક સંતોના સાનિધ્યમાં એક સૂત્રથી પોતાનું કાર્ય કરે છે અને એ પ્રભુને તો કહે છે પણ એની સાથે સંતોને પણ કહે છે અબ સૌંપ દિયા इस जीवन का सब भार तुम्हारे हाथों में. આ જીવિત જાગૃત અને ચૈતન્ય ભૂમિ ઉપર આ એક અદ્વિતીય અને અવલૌકિક સ્થાન ઉપર આ ચોથો ધર્મ સત્તાક દિન આપણે બધા ઉજવી રહ્યા છીએ. એમાં અમારા વંદનીય નિજાનંદ બાપુએ એક વેદનો વેદના સમાજ માટે મૂક્યો, પીરસ્યો. બાપુએ ઘણી સારી વાત કરી કે ભાઈ એક આપણા સનાતની સિવાય બીજાનો કોઈક વ્યક્તિ આપણા ધર્મનો સહયોગ લઈ અને એના પથ ઉપર ચાલે તો કેટલો આનંદ આવે. આપણે કહીએ છીએ કે વસુધૈવ કુટુંબકમ, પણ એ વસ્તુને કેટલા જણા પાડે છે? આ એક મંદિરમાં જાઓ તો એક સંતની મહિમાનો ગુણ ગાઈ શકીએ આપણે, પણ ગુરુ વંદના મંચના માધ્યમથી એકથી અનેક સંતોના દર્શન કરી શકે એવા વણઝારા સાહેબના પૂરો શ્રેય અને એ મહેનત આ ચોથું વર્ષ આ ધર્મ સત્તાકનું એક અદ્વિતીય લાગી રહ્યું છે. ઇંગ્લેન્ડની ધરતી ઉપર નાના મોટા કાર્યક્રમો તો થાય છે, પણ ગુરુ વંદના મંચ દ્વારા જે આવો અદ્વિતીય કાર્યક્રમ થાય છે, મને લાગે છે બધું તમારું સૌભાગ્ય છે કે આટલા બધા સંતના તમે એક જગ્યાએ દર્શન કરો.
અને બાપુ, એવું નથી લાગતું કે આજે આપણે વણજારા સાહેબનું એક વિશેષ સ્વાગત અને સન્માન કરવું જોઈએ? હા કે ના? હાથ લાવ્યા છે ઘરેથી? હાથ લાવ્યા છો ને? ઉપર કરો બધા, તો ખબર પડે છે કે આ હા. નહીં તો નીચે હશે, પેલી દૂધી નીચે લટકેલી હોય એમ, તો ભાઈ ખબર પડે ના. બોલો સનાતન ધર્મ કી, સનાતન ધર્મ કી, સનાતન ધર્મ કી. આ સનાતનને આગળ લઈ જવા માટે ગુરુ વંદના મંચ જે કાર્ય કરી રહ્યો છે એમાં અમે આદરણીય વણજારા સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ. વધુ સમય નહીં લઈશ, પણ અંતમાં એટલું જ કહીશ, આવા આપણા નિજાનંદ બાપુએ કીધું એવા કે કોઈકને હિન્દુ બનાવ્યો, પણ એક વસ્તુ કહીશ, લગભગ 21 જણા આરબના અને અન્ય ધર્મના મુસ્લિમ ભાઈઓને ઓમ નમઃ શિવાયના હનુમાન ચાલીસા કરતા મેં કરી દીધા છે. મેં એને એમ નથી કીધું કે તમે ધર્મ પરિવર્તન કરો. એક હિન્દુ માણસ ચાઇનીઝ ડોક્ટર પાસે જાય તો એને ચાઇનીઝ બનવાની જરૂર નથી, એની દવા લેવાની જરૂર છે, જેના માધ્યમથી એ સારો થાય. પણ અમારા જયંતિરામ બાબા સાક્ષી છે ત્યાં કે લગભગ 20 થી 25 જેટલા એવા મુસ્લિમ ધર્મના પથ ઉપર ચાલવાવાળા, એને મેં એમ નથી કીધું કે તમે બુરખો નહીં પહેરતા, મેં એવું નથી કીધું કે તમે કપડાં બદલ દો, પણ એટલું કીધું કે રુદ્રાક્ષની માળા ગળામાં પહેરી, ઓમ નમઃ શિવાય, અને ઘરમાં એક હનુમાનજીનું નારિયેળ કર રાખજો, જેનાથી તમારી રક્ષા થશે. ઘણા ક્રિશ્ચન આવા ધર્મના વ્યક્તિત્વોને એક મંદિરમાં આવીને જય અંબે અને નમઃ શિવાય કરતા પણ કર્યા છે. આ એક પ્રયાસ છે, આ મારું કોઈ કાર્ય નથી, એક પ્રયાસ છે. એની એક ઓળખાણ કરાવું છું સનાતન, કારણ કે હું મારા ગુરુનો પોસ્ટમેન છું. જે પોસ્ટ મને આપી છે એ ઘર ઘરમાં એ પોસ્ટ લઈને જાઉં છું, અને એટલું ઓળખાણ કરાવું છું કે સનાતન ધર્મ બધાને સમાન સમજે છે. એ ફક્ત અમારી અંદર સ્પેશિયાલિટી છે. અને આજે વણજારા સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ. એક આવો મોકો મળે છે, દર વર્ષે આવવાનો એક મોકો મળે, જેના માધ્યમથી અનેક સંતોના દર્શન થાય. અને દરેક સંતોને એટલી જ નિવેદન, તમારો આશીર્વાદ આપતા રહેજો, જેનાથી અમારા ગુરુ દ્વારા મળેલી પોસ્ટ વિદેશમાં ઘર ઘર જઈને આપી શકીએ. જય શ્રી રામ. સ્વસ્તિના ઇન્દ્રો વૃધસ્વાહા, સ્વસ્તિના પૂષા વિશ્વવેદાઃ, સ્વસ્તિનસ્તાક્ષયો અરિષ્ટનેમિ, સ્વસ્તિનો બૃહસ્પતિ દધાતુ પ્રણો દેવી સરસ્વતી, વાજેભીવાજિનીવતી, ધીનામ વિદ્રવતો ચોદયાત્રી સુનાતના, ચેતંતી સુમતિ નામ યજ્ઞમ દધે સરસ્વતી, મહો અર્ણ સરસ્વતી, પ્રચેયતિ કેતુના, ધિયો વિશ્વા વિરાજતી, અસતો મા સદગમયમ, તમસો મા જ્યોતિગમયમ, મૃત્યો મામૃતમ ગમયમ. ओम स्वस्ति व्याच विनाशाख्य धर्म कल्याण वृद्धिदा विनायक प्रिया नित्यं त्वां तस्वस्ति भुवन्तुना. ओम मंत्रार्था सफला सन्तु पूर्णा सन्तु मनोरथा, शत्रुणां बुद्धिनाशोस्तु मित्राणां विजयस्तव. यावद् भागीरथी गंगा, यावद् देवो महेश्वर, यावद् वेदा प्रवर्तन्ते तावद् त्वं विजयी भव. यावद् भूमण्डलं दत्ते स्वशैलवनकाननं, तावत् तिष्ठति मेदिन्यां सन्तति पुत्रपौत्रिकी. यावत् सन्तति पुत्रपौत्रिकी मनसा चिन्तित कार्यं तत्सर्वं सफलं भवेत्. ओम तत्सत, ओम तत्सत, ओम तत्सत. ओम बोनसवादित्या रुद्रावासवः, समिन्दतां बोनर्ब्रह्माणो वसुनेथ जगनैः, कृतेन तवं तन्वं वर्धय सवसत्याः, सन्तु जजमानस्य कामाः. ओम मदराङ्कारणे बेसरेणुयामदेवा, भद्रं पश्येमाक्षभिर्जजतराः, स्थिरैरङ्गैस्तुष्टुवा गोधस्तनो बिर्व्यसे महि देवहि तञ्जदायुः.
ॐ यौः शान्तिरन्तरिक्षज्ञो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोगादयः शान्तिः वानरपतयः शान्तिर्विषवे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वज्ञो शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेदि जतो यतः समीहसे ततो नो अभयं कुरु सन्नः कुर्प्रजाप्यो भयन्नः पशुभ्यः विश्वानि देव सविदद्दुरिता निपरासुव चदपदरान्तन्न आसुव आशीर्वादपरायणः सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् इति गुरुजनानाम् आशीर्वादः।